દિશાહીન અને ગંદકીમાં છલતી આઈસીડીએસ કચેરી. પેટલાદ તાલુકાની આઈસીડીએસની કચેરી વર્ષ 2017થી એનકે હાઈસ્કૂલ સામે આવેલ તાલુકા શાળામાં ઉપરના બીજા માળે ચાલે છે, પરંતુ તાલુકાની વડી કચેરી હોવા છતાં આજ દિન સુધી તેનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી કે પછી કચેરીના અધિકારીઓ દ્વારા જાણી જોઈને લગાવવામાં આવ્યું નથી તે પણ તપાસનો વિષય છે. આજ રોજ અમારા રિપોર્ટર દ્વારા રૂબરૂ મુલાકાત લેતા કચેરીમાં માંડ ગણ્યા ગાંઠિયા જ સ્ટાફ હાજર હતો, તેમજ એક કર્મચારી તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હતા અને બીજા કર્મચારી પડીકી મસાલા ચાવતા હતા. આમ સરકારી કચેરી જેવું કંઈ લાગતું જ નહોતું. ફરજ ઉપરના બહેન સાથે વાત કરતા તેઓએ પણ પોતાના સ્ટાફનો લૂલો બચાવ કર્યો હતો, તેમજ સીડીપીઓ ચંદ્રિકાબેન સાથે ટેલિફોનિક વાત કરતા તેઓ રિપોર્ટર પર ગુસ્સે થઈ ગયેલા અને રિપોર્ટરને સામે પ્રશ્ન પૂછતા હતા કે તમે મારો નંબર ક્યાંથી લીધો અને તમારે અમારી ઓફિસની શું માહિતી જોઈએ છે. ઓફિસ તમને મળી ગઈ ને? અમારી ઓફિસ તો જર્જરિત બિલ્ડિંગમાં બેસે છે, એટલે અમારે બોર્ડ ક્યાંથી લગાવવાનું હોય? અમારે ગમે ત્યારે પણ ઓફિસ ખાલી કરવી પડે, તેમજ હું એકલી સીડીપીઓ નથી, બીજા પણ છે, તેમની સાથે વાત કરો. આમ એક પછી એક અધિકારીઓ દ્વારા બહાનાબાજી કરીને વાતને પૂરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. મેડમ, આપનું નામ અને પરિચય. હું આઈસીડીએસ ઓફિસમાં એસએ છું. દર્શના દાવડા મારું નામ છે. મેડમ, આ ઓફિસ અહીંયા કેટલા સમયથી છે? બીજા કર્મચારીના જણાવ્યા મુજબ 16-17થી ચાલે છે એવું કહે છે. અને અહીંયા ઓફિસનું કોઈ દિશા સૂચન કે કોઈ બોર્ડ એવું મારેલું નીચે ગંદકી છે એમ કે શું કહેશો? આ ઓફિસ પ્રાથમિક શાળાની છે. અમને અહીંયા બેસવા માટે આપે છે, સાફ સફાઈ કરાવીએ છીએ, પ્યુન પણ રાખેલા છે. કુલ કેટલો સ્ટાફ ફરજ બજાવે છે? એસએ છે અને મુખ્ય સેવિકા બહેનો છે. અત્યારે કોઈ સ્ટાફમાં કોઈ છે નહીં? ખાલી છે? મુખ્ય સેવિકા બહેનો વિઝિટમાં ગયા હોય છે એટલા માટે. અને સ્ટાફ વાળા ખુરશી પર પગ મૂકીને બેઠા હોય છે તે અંગે શું કહેશો? ના ના, એવું તો કોઈ કરતું નથી. બધા વ્યવસ્થિત જ બેસેલા હોય છે. જોયું રૂબરૂ અમે? મારા ખ્યાલથી તો કોઈ એવી રીતે અવ્યવસ્થિત નથી બેસતું.